તો જમ્યા પછી ફોટોગ્રાફી ચાલુ થશે. જમ્યા પછી ફોટોગ્રાફી ચાલુ થશે. કરવાનું જ કંઈક તો કરી નાખું કંઈક રેકોર્ડિંગ ચાલુ કરી નાખ્યું છે. ડૉક્ટર સાહેબ એટલે કે તપન આપણા ભાઈ એમના પેશન્ટનો ફોન આવ્યો છે તો સાથે સાથે અહીંથી બી ટ્રીટમેન્ટ ચાલે છે. હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે સવારમાં ક્રિશુની મોબાઈલ જોતો હતો અને ક્રિશુ આજે રડે છે, જોઈ શકો છો. આજે ક્રિશુ એવું રડાય યાર, કેમ રડે છે? શું જોઈએ? કયો મોબાઈલ? તો મોબાઈલ લેવાય ત્યાંથી? તું તો નાનો નથી હજુ. હે, તું નાનો નથી હજુ? તું નાનો છે ને? તું તો આટલો બધો રેડી થઈને કઈ જાય છે? હે, રેડી થઈને ક્યાં જઈશ? ક્રિશુ બોલ ને, રેડી થઈને ક્યાં જાય છે તું? મોબાઈલ ના લેવાય તારાથી હજુ? તું હજુ નાનો છે. તો ગાઈસ, આ મોબાઈલ છે અને મોબાઈલ જોઈએ છે આમાં ક્રિશુને. દેખી શકો છો. ઈશા મેડમ, તમે કદાચ બ્લોગ જોવો તો દેખો કે આ ક્રિશુ કેવો રડે છે મોબાઈલ લેવા માટે. હવે ઈશા મેડમનું નામ દીધું છે એટલે ક્રિશુ થોડો વધારે ભડકી ગયો છે. ઈશા મેડમ જોશે એનો બ્લોગ એટલે એની આઈ બનશે, ટ્યુશનમાં જશે એટલે મોબાઈલ કરે છે. આ બ્લોગ નાખી દઈશું આપણે યુટ્યુબ પર સીધા, એટલે બધા જોઈ શકે. અને ઈશા મેડમ તો જોવાના જ છે, મને ખબર છે. ક્રિશુનું વ્લોગ. તો ગાઈસ, આપણે ફ્રેશ થઈ ગયા છે અને નાસ્તો આવી ગયો છે. ચા અને છે, જોઈ શકો છો. ચા આવી છે, મમરા છે, રોટલી છે વઘારેલી, અને ક્રિશુ સાથે છે અને મમ્મી. જોઈ શકો છો. આપણે સાસરીમાં આવીએ એટલે થોડી ફૂલ સેવા હોય જ આપણી. ઓહો, આ તો પરી દીદી આવી ગઈ છે અને ચારે દીદીને મળવા માટે. અને કોણ કોણ આવશે પરી? તો આવે છે અહીંયા તો દાદા આવી ગયા છે. તેના બા આવી ગયા છે. તો પછી પહેરશું આપણે. તો ગાઈસ, હવે તૈયાર થઈ ગયા છે ને હવે જઈશું આપણે બેબી શોવરમાં સીધા. ત્યાં બધા આવશે, ગેસ્ટ આવશે, બધા આવશે તો ત્યાં બધાને મળાવીએ. ચાલો. આ પરી છે ઋષિકા, દીદી બી છે. હજુ દીદી બધાને બતાવી નથી હમણાં. દીદીનું નામ શું છે? તો આ ચારવે દીદી છે. આ રહી કૃષ્ણની નાની દીદી. આ છે કૃષ્ણની નાની દીદી, ચારવી દીદી. ન્યૂ બોર્ન બેબી ગર્લ સુઈ ગઈ છે. તો ચાલો હવે સીધા કરી જઈએ આપણે. તો ગાઈસ, આપણી ગાડી આવી ગઈ છે ને હવે બેગ મૂકી દઈશું આપણે. તો આ આપણી ગાડી છે ને એમાં જઈશું હવે. ચાલો જઈએ આપણે. તો ચાલો જઈએ સીધા. ત્યાં કઈ જવાનું છે? તો ગાઈસ, આપણે આવી ગયા છે સત્યમ પાર્ટી પ્લોટ, જ્યાં ફંક્શન રાખેલું છે. શું લાલા કાકા? બસ આવી ગયા. વેલકમ. હા, આવી ગઈ. રાજુ દાદા, સુરજ કાકા, જય શ્રી કૃષ્ણ. વેલકમ. હા હા. હા, કેવું છે? તો જ્યુસ રાખે છે. શેનું છે જ્યુસ? શેનું? વોટરમેલન પાય. ઓકે, વોટરમેલન એટલે કે તરબૂચનું જ્યુસ છે. ધવલભાઈ સિંગમ આવી ગયા છે. સિંગમ ચીમલી લઈ જવાનું તો બોલાવો ને. આવે તો મોકલું.
પહેલી એ ને હું કહી દઉં આવી ગયો સાસરીમાં તો હું શું કરવાનું ખબર તો છે જોઈ દે આખી મેચ હું ભાઈ પ્રણવભાઈ આપણો ટાઈગર આવી ગયો છે અને સાથે આમાં પ્રવીણ કાકા કેમ છો પ્રવીણ કાકા કેમ છો? સાસરીમાં આવી ગયા તમે બી આગલા દિવસને એવું લાગે છે હા, બહુ દિવસો પડ્યા ને. એવું હા અને જ્યુસ પીવો વોટરમેલનનો જ્યુસ છે બહુ જોરદાર છે આપણે ટેસ્ટ કર્યો છે પાછા લઈ આવો એક રાઉન્ડ માર લે બીજો જોરદાર છે કેવું લાગે વોટરમેલન જેવું લાગે છે અલગ લાગે છે ને અંદર મસાલો નાખેલો થોડો અલગ લાગે છે હું કઈ કાકા શું કેવું તમારે કેવું લાગ્યું સરસ 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 ને તમને વાત કરું કે મેં જે રૂપા આવ્યા એ બધી સબ્જી મને ખાઈ ગઈ એટલા પૈસા મને મેં મરચી આવી કે મરચીની જે મારે સબ્જી પડી જતી મેં કીધું કે મરચી મારે પડી હોય હજી તો કઈ નથી તો મેં કીધું કેવું બન્યું તો મને ફ્રેન્ડ તમે હજી કરો પછી જ્યારે જેવો થાય ને તો મને કહેજો પછી મેં એવું કર્યું કે જમી જતું બસ તો ગાઈસ હમણાં તમે જોયું કે બધી લેડીઝ બધી બહાર જતી હતી તો એ કંઈ બીજી રસમ છે તો બધા ભેગા થઈને આપણે અક્ષયભાઈ છે અને સાથે અમારા રોશની કાકી આવશે બધા લઈને આગળ પછી એમને વધારશે કોપરા વોપરા એ બધી કંઈ લીધી છે તો જોજો ના આવશે લોકો થોડી વારમાં આપણે બહાર જવું બહારજી અને અમારા ધનરાજભાઈ છે થારું મળી આવું રહી અને તમારે મળાવું બીજે ઓપરેટર મસ્ત કરે છે ઓપરેટિંગ આપણા ધનરાજભાઈ છે તો ધનરાજભાઈ સાથે મળીશું ધનરાજભાઈ હું છે મજામાં બસ મજા તમારી કૃપા છે હું છે મજામાં ભાઈ તો આજે ઓપરેટિંગ કરવાના છે અમારા ધનરાજભાઈ મોજે મોજ કરાવજો આજે મજા આવશે ને શોર્ટ છે ને સ્વીટ બરાબર તો એવું જોવું જોઈએ પબ્લિક બોરિંગ ના થવી છે આપણે પબ્લિકને બોર ના થવું જોઈએ એન્ટરટેનિંગ થવું જોઈએ સાચી વાત છે બરાબર છે. ઓકે તો જબરદસ્ત અને અમારું સોંગ કઈ વગાડ લેજો કઈ ભૂક્કા કાઢ નાખી બરાબર તમે ફરમાઈશ આપો ખાલી વગાડી લઈએ ઓકે ચાલો ચાલો હા. કન્ટિન્યુ ઓકે તો આપણે છે લાલા કાકા કેવું છે હાય. શું છે આજે આજે અમારી ત્યાં મારા બ્રધરની ત્યાં શુભ પ્રસંગ આવી રહ્યો છે હા અને એમ તમે જોઈ શકો છો હા પબ્લિક અને જે આ વિડીયો બનાવી રહ્યા છે એ પણ ઘણા ખુશ છે બરાબર હા. બેબી શાવર છે હા બરાબર અને એમના જો ફેમિલી મેમ્બર અને છોકરાઓ બી એન્જોય કરવા માંગે છે તો બધા મેમ્બર્સ જે આવવાના હતા ફંક્શનમાં તે બધા મારા ખ્યાલથી આવી ચૂક્યા છે અને હમણાં કોઈ બધા બહાર ગયા છે શું કરવા ગયા છે અડધા બાય રોડ છે અને થોડું નાસ્તો કરવા અને ઠંડુ પીને બહાર એટલે બહાર ચાલી રહ્યું છે એવી વ્યવસ્થા જોરદાર છે જ્યુસની વ્યવસ્થા છે અક્ષયભાઈનું શ્રીમંત છે એમના બહુનું રોશની કાકી ખાઈ અમારા ચાલો તો કન્ટિન્યુ રાખજો આપણે જોજો મજા આવશે વ્લોગમાં અને હા આપણે જીગીસા અને અંકિત કુમાર અમેરિકા છે તો એમના માટે સ્પેશિયલી આજે વ્લોગ બનાવીએ છીએ કેમ કે અહીંયા એપ્શન તો અહીંયા આવી ગયો છે અહીંયા તો એ અહીંયા નથી તો એ એમનો લાભ ઉઠાવશે આપણે યુટ્યુબનો અહીંયા વ્લોગ નથી પણ એ અહીંયા જ છે હા એ અહીંયા નથી પરંતુ એ હમણાં હાલમાં અહીંયા જ છે એ ઓનલાઈન અમને જોઈ રહ્યા છે અને તમને પણ કોંગ્રેચ્યુલેશન એ બધું કાકી બી આવી ગયા છે ને એવું કાકી છે ધર્મિષ્ઠા કાકી છે એ બધા ભાભીઓ છે આર્યા બધા સુતા છે છોકરાઓ જબરા મેચ રમતા હતા ને
હા એ તો રમવી પડે ને ગયા હતા ને અમે હા ના હારી ગયા જીતી ગયો કીધું ને તાર. એટલે થોડા માટે રહી ગયા એવું? જો આ તો આજે એ જીત્યા તો ફાઇનલ જીતીને આવતા આજે એટલે અહીં ના હોત નહીં આ પહેલા તો ટીમ પર મૂકી દીધી. હા પહેલા ટીમ પર મૂકી દીધી. એવું તો હમણાં વાત કરી રહ્યો તો તે પ્રસંગ છે આ છે બધા ભેગા થઈને જશે અંદર તો અમારા બીજા ટાઈગર આવી ગયા છે ડૉક્ટર તપન છે સાથે શું છે ભાઈ મજામાં યસ યસ ફાઇન ફાઇન અમારા તપન ડૉક્ટરનો આવે છે કોઈની કમેન્ટ આવે છે કોઈ વાર આવે કોઈ વાર નહીં આવતી લાઈવ નથી આ બ્લોગિંગ કરી છે આપણે ઓકે ઓકે બાય બાય ને આજે બ્લોગ કન્ટિન્યુ રહેશે ચાલુ અને આપણા સાથે આવી રહ્યા છે બીજા અમારા ભાઈ છે દક્ષાંગ કુમાર દબંગભાઈ છે ટાઈગર ફૂલ મોજમાં બહુ ટાઈમ પછી દેખાય છે કોઈ વાર દેખાય છે શું કે દક્ષાંગ હો ભાઈ હારી ગયા શું કરવાનું હવે મેચ છોડા એવી મુમેન્ટ હતી આપણી અહીંયા શું કરવાનું કઈ જગ્યાએ જવું છે કઈ બી કરવા જવું છે टॉयलेट में जाऊँ ये तो ताई जो ने कैसे फिर से एक बार हमारे भाइयों के साथ वाटरमेलन चीयर्स लाल जाम दोस्तों के नाम કે તને ડર ન લાગ્યો એટલે તને આટલા બધા પ્રશ્નો પૂછ્યા તને બીક નહોતી લાગતી ત્યારે કહે છે કે મને એક જ વાતની બીક લાગતી હતી કે જો મને એવું પૂછશે કે તે ફાનસમાં દીવો પેટાવ્યો હતો તો હું શું જવાબ આપીશ ને કે વડીલો સમજી ગયા હશે કે ભાઈએ ફાનસ તો હલાવ્યું હતું પણ અંદર દીવો પેટાવ્યો નહીં હતો એવું થઈ ગયા છે ને કે એક નહીં આવા હજારો ચીજા तो हमारा राजू काका देखी सको છો વીઆઈપી એન્ટ્રી આપણા શાસ્ત્રોની અંદર સંસ્કારની વાત કરવામાં આવી છે એમાંથી 3 સંસ્કાર તો એવા છે કે જે વ્યક્તિના જન્મ પહેલા થતા હોય તો હમણાં તમે જોયું લુક લાઈક સેલિબ્રિટી ટાઈપ હતા અને સેલિબ્રિટી જ છે અમારા માટે તો એ છે અમારા ગામ એટલે કે માછીપુરા ગામના રાજુ કાકા છે તો ગાઈસ ફંક્શન ચાલુ થઈ ગયો છે અને એના માટે એન્કરિંગ બોલાવ્યા છે એન્કરિંગ આપણે બેન હતા અમને મલાવ્યા છે તો ફંક્શન ચાલુ થઈ ગયું છે બોલો અખંડ સૌભાગ્યવતી બોલીએ છે તો એવી જ રીતે જ્યારે માતા ગર્ભવતી હોય ને ત્યારે પણ આશીર્વાદ આપવા પડે કે નારી તું વીર પ્રસવા થા એક શ્રેષ્ઠ બાળકને જન્મ આપ તો આજે આપણે વડીલો પાસે તો આશીર્વાદ લેવાના જ છે પણ પહેલા નાના જે કે ફોઈ ટુબી છે માસી ટુબી છે એ બધા પણ આ બાળકને આશીર્વાદ આપવા માટે આવવાના છે તો આપણે ઝડપથી ઉપર આવી જઈશું ઓકે ચલો સર્કલ બનાવીને આપણે બધા રાત્રે અપાઈ દે સર્કલ બનાવી દઈશું સવાર સાંજે હા તમારે કહેવાનું અમારા ડૉક્ટર સાહેબ એટલે કે તપન આપણા પહેલા ભાઈ સર્કલ પર એમના પેશન્ટનો ફોન આવ્યો છે તો સાથે સાથે અહીંથી બી ટ્રીટમેન્ટ ચાલે છે ચલો મ્યુઝિક જોઈ શકો છો વાત ચાલુ છે અને આપણે બધા ક્લેપ પાડીશું જોડે બાકી મેં ક્લેપ ચાલુ રાખવાનું આજી કેટલા કામના કહેશો જોઈએ કે માસીએ શું કીધું છે બાળકને હવે આપણે આજની સીમંત સંસ્કાર વિધિમાં આગળ વધીશું હાય હાય શું વાત છે મારા ભાઈ કરવાનું જ કંઈક હો તો કરી નાખું કંઈક હેમંતભાઈ આવી ગયા છે અને સાથે આપણે આનંદ મામા બી છે તો થોડા લેટ થઈ ગયા એવું લાગે છે કે રસ્તામાં ટ્રાફિક સ્ટાર્ટ જ અત્યારે થયું છે રેકોર્ડિંગ ચાલુ કરી નાખ્યું છે તો આ છે અમારા હસતા ફરતા હેમંતભાઈ યસ બ્રો હા. નયાતિ પ્રજાપતિર્મહર્તે
सौभागया येन नमस्ये सीमानं नयामि प्रजामहस्ये जनदृष्टिं वृणोमि ડીશને સાઈડમાં મૂકી બંને હાથ મસ્તક પર મૂકી દો તમે અને હવે પુષ્પ નાખશે માતા પિતાએ પુષ્પથી વધાવવાના છે અને તમારે જે પ્રમાણે કહો એ પ્રમાણે ફૂલવાનું છે જેવી રીતે દેવ માતા અદિતિના સીમંતનયન સંસ્કાર પુષ્પથી વધાવવાનું ચાલુ રાખીશું બ્રહ્માજીએ કર્યા હતા તેવી જ રીતે રોશનીના સીમંતનયન સંસ્કાર કરીને બાળકને હું દીર્ઘજીવી કરું છું મિથિલભાઈ ઇઝ હિયર. બસ તો હવે એવું કહો કે નાનીમાંથી શું હોશિયારી એકાદો પ્રસંગ લઈ શકો કે કેવી રીતે એટલે બધી સિચ્યુએશનને હેન્ડલ કરવાની શું જે મારા છે એટલે આ તો વધારે સારું. આવશે જ. હવે દાદીમાંથી કેવો ગુણ આપણે જોઈએ છે રોશનીબેનને પૂછીએ બોલો કે દાદી જેવું બોલો બરાબર આખા ઘરને વસ્તુ રાખેલું બોલો હવે કોઈમાંથી આપણે શું ગુણ લેવા છે તો દ્રવ્ય બી આવી ગયો છે. તારા પપ્પા કઈ છે? કેવું છે? મજામાં? તો ચાલો, છોકરાઓ બધા એમની મસ્તીમાં છે. કઈ છે તારા પપ્પા? કઈ છે દ્રવ્ય? તો આજે અલ્કેશ કુમાર આ બેઠા છે, આર્યા ગુમસુમ. તો જમવાની બધી તૈયારી ચાલુ થઈ ગઈ છે અને સાથે અમારા અલ્કેશ કુમાર બી આવી ગયા છે. અલ્કેશ કુમાર, હું કહું છું મારા ભાઈ? શાંતિ. અંદર આવ્યા ના તમે? મેં તમારી રાહ જોતો હતો. પછી વાટે અમારે છેલ્લા બહાર આવું જ પડ્યું. હા તો ભાઈ કિંગ છે, કિંગ ઓફ રાજપીપળા. ના ગાંઠે અનગોઠેબલ. ભદ્રેશભાઈ છે. હું છે ભદ્રેશભાઈ? જીગાભાઈ, શું કહો છો? શાંતિ? સગાભાઈ, શું કહો છો? તો મીટિંગ થઈ રહી છે. ચાલો ને આપણે થોડું કામ છે તો ત્યાં જઈએ આપણે. ફરવા ગયા છે તો તું બી ફરવા નહીં આવ્યો? કબ ફરવા ગયા? ટાટા કર દો, બાય કર દો, બાય કર દો. સીઓ તો કરે સારું આવજો. ચાલો ચલો જમ્યા પછી ફોટોગ્રાફી ચાલુ થશે. જમ્યા પછી ફોટોગ્રાફી ચાલુ થશે. જમી લો બધા, તો કહેજો. હવે જમણવાર ચાલુ થઈ ગયો છે ને ક્રિશે બહુ હેરાન કર્યા કરે છે આજે. અક્ષય કુમાર અમારા કેવું માસી? કેવું છે? મજામાં? માસા કેવું છે? બરાબર. કેમ ભૂખ લાગી બેટા? હમણાં એન્ટ્રી પડી છે અમારા ભાઈ મિનેશભાઈની. બ્લોગ ચાલુ છે. યસ, બ્લોગિંગ ચાલુ. ન્યૂ સબસ્ક્રાઈબર મળે ને. આ બાજુ જોઈને ખાલી આમ કરો તો દીદી દીદી કઈ ગઈ? આ બાજુ. યસ, સારી શરમાઈ ગઈ છે. કેવું છે ભાભી? મજામાં? જમ્યા કે બાકી હજુ?
જમી લીધું બાકી છે એવું છે ચાલો હવે આપણે બી જમી લઈએ ભૂખ લાગી છે મારા બધા ભાઈઓ આવી ગયા છે મુજે ગાલો ભાઈ સંપૂર ભાઈ સાથે છે હમણાં મનહર ભાઈ કેમ છો ભાઈ બસ જોરદાર કેવું ચાલુ કરી દીધું જમવાનું જમો પતિ પતી ગયું ઓકે હું તો આવી જતો ભાઈ થોડું કામ હતું તો ગયો હતો અંદર જોઈ શકો છો આજે જમવામાં શું શું છે જોઈ લો બોલવાની કંઈ જરૂર નથી આજ શું છે એ નહીં ખબર રબડી છે તો ચાલો હવે જમી લઈએ પછી સીધા મળીએ ઓહ કુણાલભાઈ શું કરે શાંતિ કેવું છે શાંતિ કાન ના આવ્યા કાના જોયા તમારે બેઠા હતા ઓહો આ મંથનભાઈ તો ફૂલ ફાઇટર હે હા હા ભાભી જોડે એંગલ જો સેટ કરે છે હુડ હુડ દબંગ 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 મંથનભાઈ ફોટોગ્રાફી સાથે મળ્યા છે શું કહો છો મારા ભાઈ શાંતિ અરે યાર દુઃખ સહન નહીં થતું શું કરશો હવે કઈ નહીં કન્ટિન્યુ રાખો તમે અમે એ બાજુ ઊભા છીએ ઓકે આજે નહીં બ્લોગ ચાલુ કર્યો એવું છે આજે નથી તો આપણે આ છે આપણા મંથનભાઈ કુણાલભાઈના શાળા છે તો ગાઈસ આપણે બ્લોગમાં બહુ મજા આવી અને તમે જોયું જે કવરઅપ કરવાનું ટ્રાય કર્યો છે બધો તો બધા મેમ્બર્સ બી જતા રહ્યા છે જે આવેલા હતા અને આ સાથે છે અમારા ભાઈ કઈ ગયા આર્યા આ પ્રણવભાઈના શાળા છે તો એ બી આજે હમણાં આવ્યા છે થોડા લેટ પડી ગયા હતા એમને કામ હતું એટલે તો ચાલો હવે બ્લોગનો વિદાય લઈએ બ્લોગમાં અને મળ્યા આવતા બ્લોગમાં જય શ્રી રામ જય માતાજી જય ભોલેનાથ મળ્યા આવતા બ્લોગમાં અને સપોર્ટ કરતા રહેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં